हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। श्लोक नंबर 15। पंचकोशादियोगेन तत्तन्मय इव स्थितः शुद्धात्मा नीलवस्त्रादि योगेन स्फटिको यथा वपुस्तुषादिभिः कोशैः युक्तं युक्त्यवघाततः आत्मानमन्तरं शुद्धम् विविच्य तण्डुलं यथा सदा सर्वगतोऽप्यात्मा न सर्वत्रावभासते बुद्धावेवावभासेत स्वच्छेषु प्रतिबिम्बवत्।
पंचकोशादि योगेन तत्तन्मयैव स्थितः। જાણે કે બની ગયો, તત્તન્મય ઇવ એટલે કે જાણે કે એવો બની ગયો. સ્થૂળ શરીર એટલે કે આ કાર્ય ઉપાધિ છે. આ કાર્ય ઉપાધિને કારણે જાણે કે પોતે મર્ત્ય બની ગયો, અલ્પ બની ગયો. આ કરણ ઉપાધિ, સ્થૂળ સૂક્ષ્મ શરીર એટલે કરણ ઉપાધિ સાધન છે. તો કે કરણ ઉપાધિને કારણે પોતાના પર ભૂખ, તરસ, સંકલ્પ, વિકલ્પ, કર્તૃત્વ આ સર્વનો પોતાના પર આરોપ કરીને જાણે કે પોતે ભૂખ્યો થઈ ગયો, જાણે કે પોતે તરસ્ય થઈ ગયો. ભૂખ અને તરસ પણ કોના ગુણધર્મ? પ્રાણના ગુણધર્મ. સંકલ્પ, વિકલ્પ મનના ગુણધર્મ છે. કર્તૃત્વ વિજ્ઞાનમય કોષ એટલે કે બુદ્ધિનું ગુણધર્મ. પણ આ બધાનું જાણે કે હું કરતા છું, જાણે કે હું ભૂખ્યો થયો, જાણે કે હું સંકલ્પ વિકલ્પ કરવા વાળો છું. ઇવ સ્થિતઃ જાણે કે. એટલું જ નહીં, કારણ ઉપાધિથી પોતાને અજ્ઞાની જીવ માની રહ્યો છે. આમ કાર્ય ઉપાધિ છે, કરણ ઉપાધિ છે અને કારણ ઉપાધિ છે. હવે શું કહે છે? ભલે દેખાતો, ભલે એ આત્મા દુઃખી દેખાતો, એટલા માટે ક્રોધ આવે ત્યારે પણ આ ક્રોધથી તમે અલગ થઈ શકો છો. ક્રોધાકાર વૃત્તિથી ચૈતન્ય આત્મામાં કોઈ ક્રોધનો દોષ આવે ખરો? વીતરાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિરુચ્યતે. વૃત્તિ છે, क्रोधाकार वृत्ति है, लोभाकार वृत्ति है. महाराज એટલે બહુ સરસ कहते कि वृत्ति के गर्भ में जो भी है, वृत्ति के गर्भ में जो विषय है वो चैतन्य को कभी भी रंग नहीं सकता, उसको रंगीन बना सकता नहीं है. क्रोधाकार वृत्ति से आत्म चैतन्य क्रोधाकार नहीं होता. अब વિચારવું પડે. મનની વૃત્તિથી પોતાને શું કરવાનું છે? અલગ કરવાનું. એટલે હવે પછીના શ્લોકમાં કેવી રીતે કરવું, એટલા માટે ભગવાન બહુ સરસ કહે છે. શરૂઆતમાં જ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને કીધું બુદ્ધો શરણમ અન્વિચ્છ. આ વાક્ય બહુ મજાનું. આપણે કોને શરણે છીએ? આપણા મનના, આપણા રાગ દ્વેષના, આપણા વિચારો, આપણા અભિપ્રાયને આપણે શું કરીએ? સમર્પિત થઈને બેઠા છે. ભગવાન શું કહે છે? તારી બુદ્ધિને શરણે તું જા. અન્વિચ્છ શોધવું. આ શરણો શોધવા તો કોને શરણે છે? બુદ્ધો શરણમ અન્વિચ્છ. કેમ? બુદ્ધિમાં બધાને જ્ઞાન છે. આ વિચાર કરો. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, સત્ય કોને કહેવાય, ક્રોધ કોને કહેવાય, હિંસા કોને કહેવાય, કોઈને પણ શીખવવાની જરૂર છે ખરી? વિચાર. એનો અર્થ શું છે? આપણું જ્ઞાન એક છે, આપણી વાણી બીજી છે, આપણો વ્યવહાર બીજો છે. જ્યાં સુધી આ બુદ્ધિના જ્ઞાન સાથે વાણી અને વર્તનનો મેળ નહીં પડે. ભગવાન ગીતામાં એને યુક્ત આવ્યું કે જ્યાં સુધી આપણું વ્યક્તિત્વ યુક્ત બનતું નથી. આપણે કોઈને કંઈક કહી દઈએ એમાં વાંધો નહીં, પણ આપણને કોઈ કંઈક કહે તો શું છે? તારે મને આવું કરવાનું, હું ગમે તે કરું. વિચાર. બેવડા ધોરણમાં આપણે જીવીએ છીએ. જ્ઞાન, મન, વાણી, વર્તન આ બધામાં શું છે? બેવડું ધોરણ છે આપણું. અને એટલે ભગવાન શું કે છે? યુક્તાત્મા. આપણું મન કેવું હોવું જોઈએ? યુક્ત હોવું જોઈએ. ધર્મ કોને કહેવાય?
બીજા પાસે તમે જે અપેક્ષા રાખો છો એવું જ તમારું વર્તન હોવું જોઈએ. અન્ય મને સત્ય બોલે એવી ઈચ્છા છે તો હું પણ શું કરું? સત્ય બોલું. અન્ય મારી સાથે કપટ ન કરે તો મારે પણ બીજા સાથે કપટ કરવાની જરૂર નથી. બીજા મારી સાથે હિંસા ન કરે તો મારે પણ કોઈને હિંસા કરવાની જરૂર નથી. આપણે તો પેલાને એવો હાથમાં લઈને ખખડાવી નાખીએ ને કે બોલો બીજી વાર સામે આમ રસ્તા પર આવતો તો રસ્તો બદલી નાખે. કોઈને ખખડાવવું, કોઈ સાથે ઝઘડો કરો, શા માટે? જે જેવો જેવું છોડી દો. અન્ય શું દોષ ગુણ ચિંતનમ આશુ મુક્ત, એનો દોષ એને ઉપાડે. આપણે કોઈને સુધારવા નીકળે, આપણે પોતાની જાતને સુધારી શકતા નથી. વિચારી, બીજાનો દોષ જોઈને એના પર તૂટી પડવું અથવા તો પછી એની ચર્ચા કરવી, આ મૂર્ખતા છે. આ સમજ આપણને એવું લાગે ના તમારું બુદ્ધિશાળી નહીં, આ મૂર્ખતા છે. વિચારી, પૂજ્ય સ્વામીજી એટલા માટે બહુ સરસ કે અધ્યાત્મની શરૂઆત ક્યારે છે? જ્યારે તમે કોઈના પર પણ અન્ય પર દોષારોપણ નહીં કરો, ઈશ્વર પર દોષારોપણ નહીં કરો, પોતાના પર પણ દોષારોપણ નહીં કરો, ત્યારે આ અધ્યાત્મનો આરંભ છે. આંતરિક રીતે અધ્યાત્મનો આરંભ થવો જોઈએ. આ બધી વસ્તુ કઈ છે? કાર્ય ઉપાધિ છે, કરણ ઉપાધિ છે, કારણ ઉપાધિ છે. ઉપાધિનું ચિંતન શું કામ આપણે કરીએ? વિચારી દો, જ્યારે તમે કોઈના દોષનું ચિંતન કરો ત્યારે તમે ક્યાં તો કાર્ય ઉપાધિનું ચિંતન કરો, કરણ ઉપાધિનું ચિંતન કરો અથવા કારણ ઉપાધિનું ચિંતન કરો. અને બુદ્ધિનો આ મનનો સ્વભાવ છે, જેવું ચિંતન કરો એવું જ બને. એટલે મહાત્મા ભિક્ષા માંગવા જઈ રહ્યા તો ગામમાં પેલો એક લુહાર હતો. લુહાર પ્રારબ્ધ આખો દિવસ ત્યાં મહેનત કરે અને માંડ એને 5 પૈસા મળે. અને આ મહાત્માને રોજ જોવે, ગામમાં આવે રોજ જુએ, હટ્ટા મહાત્મા રોજ 5 ઘરે ભિક્ષા લે અને ભિક્ષા કરીને પછી પાછા જંગલમાં જતા. લુહારના મનમાં આ મહાત્મા પ્રત્યે શું થયું? દ્વેષ ભાવ થયો. આ સમજ, કામ, રાગ, દ્વેષ અને કામ અને ક્રોધ. આ સમજ, ઈચ્છા પેલી પડેલી જ છે. એ જ ઈચ્છા પછી દ્વેષ રૂપે પ્રગટ થાય અને એ દ્વેષ પછી ક્રોધ રૂપે પ્રગટ થાય. ક્રોધ આવ્યો, એક દિવસ ક્રોધ આવી ગયો. હાથમાં પેલું લોખંડનો ઘોડો હતો, નજીક પડેલો, પણ અત્યારે ગરમ કરીને મૂકેલો, યાદ રહ્યું નહીં. ઘોડો હાથમાં લઈને શું કર્યું? મહાત્મા માર્યો. મહાત્મા ખસી ગયા, ઘોડો જતો રહ્યો. મહાત્મા એને પાસે જઈને કીધું, મને તો ઘોડો વાગ્યો ને, પણ તારો હાથ બળી ગયો. હાથ નહીં, હૃદય બળી ગયું. ક્રોધથી શું પડે છે? હૃદય પડે છે. શાસ્ત્રમાં લખ્યું છે, તમે એક વાર ક્રોધ કરો, તમારા 1 મહિનાની સાધનાનું જે પુણ્ય છે શું થઈ જાય? બળીને રાખ થઈ. મહિનાની ક્યાં વાત કરો? તો દિવસના 3 વાર ક્રોધ કરીએ. કોને પાડી રહ્યા? ક્રોધાકાર વૃત્તિથી આપણા હૃદયને જ આપણે પાડીએ. વિચાર, આ બધા કરણ ઉપાધિના ગુણધર્મ છે, મારા ગુણધર્મ નથી. કાર્ય ઉપાધિ હું નથી, કરણ ઉપાધિ હું નથી, કારણ ઉપાધિ પણ હું નથી. આ ચિંતન કરવું પડે. પણ કે ચિંતન કરવું કેમ? એટલે હવે પછીના શ્લોકમાં
શ્લોકમાં દર્શાવે છે, વપુહુ તુષાદિભિ કોશૈહિ યુક્તમ યુક્તિ અવઘાતતઃ તુષાદિભિ યુક્તમ. ડાંગર કહેવાય. આપણે ગુજરાતીમાં એને શું કહેવાય? ડાંગર. લોકોને ડાંગર કોને કહેવાય, ભાત કોને કહેવાય, ચોખા કોને કહેવાય ને એ ખબર નહીં. ડાંગર એટલે પેલા તુષ વાળા હોય અને ડાંગર કહેવાય. ચોખા એટલે કાચા હોય અને ચોખા કહેવાય. પછી રાંધ્યા પછી શું કહેવાય? ભાત કહેવાય. તુષાદિભિ યુક્તમ. પેલો ભાતનો દાણો છે, પણ ભાતના દાણા પર શું થઈ ગયું છે? તુષ. આપણે શું કહીએ? ફોતરું. હા, ફોતરું. તો શું કરવાનું? હાથમાં લઈને મારો તો બધા અંદરના ચોખાના દાણા તૂટી જાય. એટલે શું કરવું પડે? યુક્તિ અવઘાતતઃ. એનો અવઘાત તો કરવાનો જ છે, પણ યુક્તિ એ શું કે છે? યુક્તિ અવઘાતતઃ. યુક્તિ પૂર્વ એના પર ઘાત કરવો પડે. એ પેલા ખાડા રાખતા, ખાડા વાળો પેલો પથ્થર, પછી એમાં પેલો આ ભાત મૂકે, આ ચોખા, આ ભાત ડાંગર, તો શું કરે? પેલું સાંભેલું લઈને ખાંડવા મૂકે. પણ એ ઘાટ પછી જોરમાં મારવાનું નહીં હોય. એની પણ એક રીત હોય. મને યાદ છે, મારા દાદા હતા ને એ લાલ ભાત જ ખાતા, આ પોલિશ કરેલા નહીં ખાતા. એટલે ઘરે શું કરવાનું હોય? એટલે ખેત મજૂર આવે અને પછી શું કરે? એને ખાંડે. આમ બેઠા બેઠા જોયા કરે. એમાં જોઈએ ને પછી એમ થાય આ કલાક સુધી શું કરતા હોય? આમ કર્યા જ કરતા. એટલે જોઈએ વળી પાસે રમવા જાય, રમીને આવે વળી પાસે પેલો શું કરતો હોય? એ ખાંડતો જ હોય. એટલે અમને બહુ નવાઈ લાગતી કે આ કેટલી વાર કરે. આપણને શું છે? આમ એક વાર માર્યું થઈ ગયું જોઈએ. એવી છે આમ એક વાર કરે નહીં થાય. એવી છે આ પ્રકારથી શું કરશે શંકરાચાર્ય? શું કહે છે? યુક્તિ પૂર્વ એ પેલો ચોખાનો દાણો તૂટવો જોઈએ. એ તૂટ્યા વગર એને શું થાય? એ ફોતરું એનું નીકળી જવું જોઈએ. એ જ રીતે શું કરવાનું? આત્માનમ અંતરમ શુદ્ધ કોશૈહિ. આ કોશથી આત્માને શું કરવાનું છે? અંતરમ અવઘાતતઃ. આ અવઘાત જ કહેવાય. સમજ, હું શરીર નથી એમ કહીએ ને, વિચારી આ જેટલા દ્રષ્ટાંત આપે ને, દ્રષ્ટાંત બહુ સહેલા. આ ગોળો ને માટી કહીએ ને, રજ્જુ ને સર્પ કહીએ ને, આ બધા દ્રષ્ટાંત બહુ સહેલા. ભલે આપણે એમ કહીએ નટવત, અભિનેતાની જેમ આપણે જીવન જીવીએ, આ કેવું બહુ સહેલું છે. કેમ? પેલો અવઘાત કરીએ ને, હું શરીર નથી એમ કહીએ, એનો અર્થ શું થાય? શરીરને આધારે આપણી જેટલી પણ ઓળખાણ છે એ બધી ઓળખાણ પણ શું થવી જોઈએ? હું લાંબો છું, ટૂંકો છું, યુવાન છું, ગરડો છું, ભાવનગરનો છું, કાળો છું, ગોરો છું, મારા વાળ સફેદ, આ બધી ઓળખાણ પણ શું થઈ જાય? નીકળી જાય. કેમ? ધર્મીની નિવૃત્તિ થાય તો ધર્મને પણ શું થઈ જવાનું? નિવૃત્તિ થઈ જવાનું. આ સમજો, હું મન નથી એમ કીધું એનો અર્થ શું થાય? જેટલી પણ ભાવનાઓ છે, લાગણી છે, વિકાર છે, વિચાર છે, સંકલ્પ છે, વિકલ્પ છે, આ બધી વસ્તુ શું છે? હું નથી. આ સમજો. આગળ આપણે જોઈ ગયા બ્રહ્મ જ્ઞાન પણ હું નથી, જ્ઞાની પણ હું નથી. હું તો કોણ છું? નિત્ય શુદ્ધ ચૈતન્ય. જ્ઞાની ને અજ્ઞાની ઉપાધિ છે.
વિજ્ઞાનમય કોષને આધારે જ આપણે કહીએ હું જ્ઞાની છું, અજ્ઞાની છું. હકીકતમાં કોઈ જ્ઞાની નથી, કોઈ અજ્ઞાની પણ નથી. એટલા માટે કેનો ઉપનિષદમાં જયારે પૂછ્યું તો પેલો શિષ્ય આપણા જેવો ઉત્સાહી હોય, એટલે ઉત્સાહી શિષ્ય શું કહી દીધું? હું બ્રહ્મને જાણું છું, હું બ્રહ્મને જાણું છું. જ્યાં પેલા શિષ્યએ કીધું હું બ્રહ્મને જાણું છું, એટલે એની બાજુમાં બેઠો તો એને શું કીધું? જે એમ કે છે કે હું બ્રહ્મને જાણું છું, એ બ્રહ્મને જાણતો નથી. વિજાનતા અવિજ્ઞાત, અવિજાનતા વિજ્ઞાતમ, કે બ્રહ્મ જાણવાનો વિષય છે જ નહીં. વિચારી, બ્રહ્મ જાણવાનો વિષય નથી, બ્રહ્મને જાણવાનો નથી આ સમજતો. એટલે એ શું કહે છે? અવઘાત. આ બધા ગુણધર્મ પર શું કરવાનું છે? અવઘાત કરવાનો છે. એક ભાઈની મોટી ફેક્ટરી, રસાયણની ફેક્ટરી, કેમિકલ ફેક્ટરી. પછી બધા મશીન હોય ને, એમાં એક મશીન ને બીજું મશીન ને ત્રીજું મશીન, બધા જાત જાતના મશીન હોય. હવે એક દિવસ કઈક કારણ છે પેલું એક મશીન ચાલે છે, અને એમનો જે પેલો મિકેનિક રાખેલો, એ મિકેનિકે ઊંધું ચતું બધું કરી જોયું, 12 કલાક નીકળી ગયા, પ્રોડક્શન બંધ થઈ ગયું, પેલું મશીન ચાલે જ નહીં. પછી ત્યાં એક ભાઈ ને કામ કરતો હતો, એને કીધું કે મારી બાજુમાં એક ભાઈ છે, એ ભલભલું વસ્તુ રિપેર કરી આપે. એટલે શેઠ કે જા તું જઈને લઈ આવે. એ પેલો જઈને લઈ આવે. એ પેલો આવ્યો ખરો, પહેલા શેઠ ને કીધું કેટલા આપશો? હવે આમે પેલો 12 કલાકથી પેલો પ્રોડક્શન બંધ થઈ ગયું. એટલે શેઠ કે તું ક્યાં આપ? તો કે 1000 રૂપિયા આપજો, હું તમારું આ મશીન ચાલુ કરી આપું. શેઠ કે સારું, 1000 આપીશ. પેલા બધું મશીન જોયું અને આમ હલાવી જોયું, બધું કરી જોયું, એને પેલા ટકોરા મારી જોયા, એને સાંભળી જોયું, બધું કર્યું એને. પછી એને પેલું જે વાલ્વ હતો ત્યાં એને જોયું. પછી એની પાસે હાથમાં એક પેલું નાનું આ વસ્તુ, આ પેચ્યું આપણે કહીએ ને, સ્ક્રૂ ડ્રાઈવર. સ્ક્રૂ ડ્રાઈવર એને લીધું. પછી એને જોયું કે આપણું ફરતું નથી, આપણું ફરે નહીં, એને સ્ક્રૂ ડ્રાઈવર બાજુ નથી. પછી કઈક લોખંડનો સળિયો આપો. શેઠ કે કાલે લોખંડના સળિયા તું શું કરો? આ તો નહીં તું આ કરો. લોખંડનો સળિયો આપો. એ લોખંડનો સળિયો એને શું કર્યો? 3 વાર એને ઠોક્યો. આપણી ભાષામાં શું કર્યું? 3 વાર ઠોક્યો અને પછી કે શેઠ હવે ચાલુ કરો, થઈ ગયું, લાવો પૈસા. અરે 3 વાર ઠોકવાના 1000 રૂપિયા. ત્રણ જ વાર એને કર્યું, શું થઈ ગયું? મશીન ચાલુ થઈ ગયું. શેઠ શું કે હવે આટાને 1000 રૂપિયા અપાય. હા, ડોક્ટર ને ત્યાં આપણે છે ને ત્યારે એવું જોયું, આપણને શું લાગે? 500 રૂપિયા વિચારી દો. અવઘાત. અવઘાત શું છે? પેલા એ કર્યો તો અવઘાત જ કર્યો, પણ અવઘાત ની પાછળ શું હતી? યુક્તિ. યુક્તિ હતી. એને ખબર હતી કે ક્યાં શું થયું છે અને શું કરવાથી આ મશીન શું થાય? ચાલુ થઈ જાય. એમ અહીંયા પણ આ વિચાર વગર, અવિવેક વગર કરવાનું નથી. એટલે શું કહે છે? આત્માનમ અંતરમ શુદ્ધમ વિવિચ્ય તંડુલમ યથા. તંડુલ એટલે ચોખા. જેવી રીતે આ તુષાદીમાંથી આ ચોખાને આપણે અલગ કરીએ, વિવિચ્ય અલગ કરીએ, એ જ રીતે આ આત્માને પણ શું કરવાનો છે? આ કોષથી, કોષૈહિ કોષથી યુક્તિતઃ,
અંતરમ શુદ્ધમ. એટલા માટે આગળ મેં કીધું બુદ્ધો શરણમ અન્વિચ્છ. આ બધા લોકોની જરૂર પડવાની, બુદ્ધિની જરૂર પડવાની. બુદ્ધિથી તમારે નિર્ણય કરવાનો છે. પણ આપણે મુશ્કેલી શું છે? આપણી વ્યવહારિક મુશ્કેલી છે. આ સમજો, આપણે આપણી બુદ્ધિના નિર્ણયનો સન્માન આદર કરીએ છીએ ખરા? એક જ દ્રષ્ટાંત આપો ને ખબર પડી. બુદ્ધિએ નિર્ણય કર્યો સવારે 5 વાગે ઉઠવું છે. એ નિર્ણયને આધારે પેલો એલાર્મ મૂક્યો. આ એલાર્મ કહેવાય, એલાર્મ નહીં કહેવાય. આપણે બધા એલાર્મ કે પછી એલાર્મ જ થતો સૂતો જ હોય. પછી પણ 5 વાગ્યાનો એલાર્મ મૂકીને સુઈ જઈએ. વિચારી જો, તમે જ નિર્ણય કર્યો 5 વાગે ઉઠવાનો, તમે જ એલાર્મ મૂક્યો અને 5 વાગે જયારે એલાર્મ વાગે ત્યારે શું થાય? એનો શું થાય? તમે તમારા નિર્ણયનો આદર કરો છો. કાલે તમારે પૂજા કરવી જ છે. વિચારી, એટલા માટે રામદેવ બાબા આવે ને ભાવનગરમાં, બધા સવારના 4 વાગે ઉઠતા થઈ જાય. 4 વાગે ઉઠીને બધા યોગાસન કરે, પ્રાણાયામ કરે, બધું જ કરે. જ્યાં રામદેવ બાબા ગયા એટલે શું થયું? એનો શું થયું? તમારા નિર્ણયથી, તમારા સંકલ્પથી કર્યું કે રામદેવ બાબાની હાજરીના સંકલ્પથી કર્યું? સમજાય? બધા કરે ને તો પછી આપણે કરીએ, પણ આપણે એટલા માટે બધા આશ્રમમાં જાય ને ત્યારે બધા ડાયા ડમરા થઈને સવાર 5 વાગે ઉઠી જાય, મંદિરે ગયો, પૂજા કરીને ગંગા સ્નાન કર્યું. ઘેર આવે ને એટલે સવારે 10 વાગ્યા સુધી ખાટલામાંથી ઉઠે નહીં. વિચાર, એનો શું છે? એ વાતાવરણ હોય, બીજાનો સંકલ્પ હોય ત્યારે આપણે અનુસરણ કરીએ. પોતાના જ સંકલ્પનું અનુસરણ કરી શકીએ. આ વેદાંતમાં બહુ મહત્વની વસ્તુ છે. આ સમજો, લોકો આને શું છે, બહુ સામાન્ય માને છે. આ સામાન્ય નથી. જ્યાં સુધી તમે પોતે તમારા સંકલ્પનો, તમારા નિર્ણયનો આદર નહીં કરો ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન નહીં થાય. કારણ કે નિશ્ચય કોણે કરવાનો છે? તમે પૂર્ણ બ્રહ્મ છો, તમે નિત્ય શુદ્ધ ચૈતન્ય છો. એ નિર્ણય કોણે કરવાનો? ગુરુજીએ કરવાનો. ગુરુજીએ કીધું હું નિત્ય શુદ્ધ છું, પણ તું શું વિચારે તારા વિશે? ગુરુજીએ કીધું આત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ છે, પણ તું શું છે? એ લલ્લુ પાન જેવી હાલત છે. લલ્લુ પાન વાળા જેવું જ છે. આ ગુરુજી જ્ઞાની છે, પણ તું કોણ? હું તો મગનભાઈ શંકરભાઈ પટેલ. સમજાય? એટલે ભગવાન શું કહે છે? બુદ્ધો શરણમ અન્વિચ્છ. તારી બુદ્ધિ શું કહે છે? હું મર્ત્ય છું, આ તમારો નિર્ણય છે. તમારી બુદ્ધિ સ્વીકારે છે? હું અજ્ઞાની છું, તમારી બુદ્ધિ સ્વીકારે છે? હું દુઃખી છું, તમારી બુદ્ધિ સ્વીકારે છે? વિચારી જો. ભગવાન એટલે વારંવાર આ વસ્તુ કહેતા રહે. ઉદ્ધરેદ આત્મના આત્માનમમાં પણ શું કહે છે? અર્જુન, તારે તારો ઉદ્ધાર કરવો પડશે. એટલે કે તારે જ નિશ્ચય કરવો પડશે હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું. ગુરુજીનો નિશ્ચય કામ નહીં આવે. ગુરુજી તો કે જ છે તું બ્રહ્મ છે. આપણે સીધી ભાષામાં કહે તો આપણા મગજમાં ઉતરવું જોઈએ. એ નિશ્ચય આપણો થતો નથી. એટલે શંકરાચાર્ય શું કે છે? યુક્તિ તપ. આ યુક્તિ આપણે કરવી પડશે. આપણા જે વિવિધ છે, આપણે જે અલગ કરવું પડશે. તમારે પોતાને કાર્ય ઉપાધિ, કરણ ઉપાધિ, કારણ ઉપાધિથી શું કરવાનું છે? અલગ કરવાનું છે. વિવિધ છે. અંતરમ શુદ્ધમ. કોઈ પણ પ્રકારની અશુદ્ધિ આત્મામાં છે જ નહીં. નિર્ણય આપણે કરવાનો.
માતાજી મેં તો નિર્ણય કરી લીધો, પણ આ પણ એટલે શું? અમારી ઘરવાળી સમજતી નથી. ઘરવાળાને સમજાવવાની શું જરૂર છે? આ ઘરવાળા કે કઈ દ્રષ્ટિએ? કાર્ય ઉપાધિથી ઘરવાળા કે કરણ ઉપાધિથી ઘરવાળા? પાછું એ જ આવીને ઉભું રહી જાય. સમજજો, અમારો ભાઈ ને અમારી બેન ને અમારી પત્ની ને અમારા છોકરા, પાછું એક કાર્ય ઉપાધિ, એક કરણ ઉપાધિ, પાછા ત્યાં જ આવીને ઉભા રહી જાય. આ સમજજો આપણી હાલત કેવી છે. ગમે ત્યાં જઈએ ને પાછા આવીને હું શરીર છું, હું મન છું, હું ઇન્દ્રિય છું, હું બુદ્ધિ છું. આપણા સ્પ્રિંગ જેવું છે. આ પેલું આ નાના છોકરાઓ હોય એ લોકો પેલો બોલ હોય, પછી બોલ ને પેલા એક દોરા સાથે બાંધેલો હોય. એ દોરો પેલો આમ રબર જેવો હોય. પેલો ગમે એટલો બોલ નાખે, બોલ પાછો શું થાય? એની પાસે જ એમ આપણે આ હું શરીર નથી બોલીએ ખરા, પણ પાછા શું થઈ જાય? પાછા તાન. ચણા દાણા વાળા હોય ને, એક ચણા ફોડે, શિંગદાણા શેકે, પણ ચણાને શું કરવું પડે? ફોડવું પડે. એ જે તવો હોય એને કલેરી કહેવાય. મોટો ગરમ તવો, એમાં એ ચણા મૂકે, પલાળેલા ચણા મૂકે, પછી એને શેકે. એ શેકે ને પછી એ ચણાનો દાણો હોય ને ફૂટે. પેલી કહેવત છે, ચણા કલેરીનો ચણો ઉછળે ખરો પણ પાછો પડે ક્યાં? એ કલેરીમાં જ પાછો પડે. એમ આપણે ઉછળીએ ખરા, પાછળ શું થાય? ત્યાં પાછળ જૈસે છે એટલે શું કહેવાય? જૈસે. વિચાર, ગીતામાં ભગવાન 6ઠા અધ્યાયમાં પાછું એ જ કે છે, સુખમ આત્યંતિકમ યત. આ આત્મા તો કેવો છે? આત્યંતિક સુખ સ્વરૂપ છે. ભગવાન પણ લાગતું નથી. અતિન્દ્રિયમ એ તને લાગવાનું નથી. અતિન્દ્રિયમ બુદ્ધિગ્રાહ્યમ. યુક્તિ એટલે બુદ્ધિ, બુદ્ધિથી સમજદારી કેળવવાની છે. અભિનેતાને ખબર છે હું ભિખારી નથી. ભૌતિક રીતે કોઈ અંતર નથી. અભિનેતા અને ભિખારી વચ્ચે ભૌતિક રીતે કોઈ અંતર છે જ નહીં. જે અંતર છે એ ક્યાં છે? બુદ્ધિગ્રાહ્યમ. આ સમજ. પણ મેં કીધું એમ દ્રષ્ટાંત હંમેશા સહેલું હોય. કેમ કે પેલો અભિનેતા એક વખતે એક જ વેશ ભજવે. એ ભિખારી બને ત્યારે ભિખારી જ હોય, પછી રાજા બને ત્યારે રાજા જ હોય. પણ આપણે તો શું કરવાનું છે? અનેક વેશ ભજવવાના. એમાં સવારના પરમાં બહેનોને જોઈએ ને, કે પત્ની તરીકેનો વેશ ભજવવાનો હોય, માતા તરીકેનો વેશ ભજવવાનો હોય, દેરાણી જેઠાણીનો વેશ ભજવવાનો હોય, વહુ તરીકેનો વેશ ભજવવાનો હોય. પણ એ લોકો શું કરતા હોય? એવું થઈ જાય, પતિ સાથે જે બોલવાનું સસરા સાથે બોલાઈ જાય, સસરા સાથે બોલવાનું છે પુત્ર સાથે બોલાઈ જાય. એવું થાય? વિચાર. એ જ રીતે આ જગતમાં આપણે વ્યવહાર કરતા રહેવાનો. વેશ તો આપણે ભજવવાનો જ છે, પણ વેશ ભજવતી વખતે જેમ અભિનેતાના મનમાં છે ભિખારી હું છું, પણ હું ભિખારી નથી. શરીર હું છું, હું શરીર નથી. મન હું છું, હું મન નથી. બુદ્ધિ હું છું, હું બુદ્ધિ નથી. અને શું કહેવાય? અન્વય વ્યતિરેક કરવાનો. સતત આ અન્વય વ્યતિરેક રહેવો જોઈએ આપણા મનમાં.
ગમે તે વેશ ભજવે. એટલા માટે બીજા તમારા માટે શું વિચારે ને એ કોઈ મહત્વનું જ નથી. વિચારી, અભિનેતા જ્યારે અભિનય કરી રહ્યો છે ત્યારે એને ખબર જ છે હું આ અભિનય નથી. એ જ રીતે આપણે પણ આ અભિનય કરવાનો જ છે. વિશ્વમ પશ્યતિ કાર્ય કારણતયા સ્વસ્વામી સંબંધતઃ શિષ્યાચાર્ય તથૈવ પિતૃપુત્ર અધ્યાતિ ભેદતઃ છે. પણ શું કરવાનું? યુક્તિતઃ. પણ જેમ પેલો અવઘાત કરવો પડે એમ અહીંયા થોડો અવઘાત કરવો. અવઘાત એટલે મારવું પડે. એમ આપણી બુદ્ધિ પર પણ શું કરવો પડે? પેલો ઘા કરવો પડે. હું શરીર નથી એ દ્રઢ નિશ્ચય થવો જોઈએ. વિવિચ્ય તાંડુલમ યથા, જેવી રીતે આ ચોખાને અલગ કરવામાં આવે એક પ્રકારથી આ આત્માને પણ આપણે શું કરી દઈએ? અલગ કરી દઈએ. પણ ચોખાને ફોતરાથી આપણે અલગ કરીએ ને ભૌતિક વસ્તુ છે. અહીંયા કોઈ ભૌતિક રીતે શું છે? અંતર નથી. એટલે ભલે આ દ્રષ્ટાંત હોય પણ એના કરતા પણ વધારે સારું દ્રષ્ટાંત કયું છે? અભિનેતા અનુશાસન. કે પેલામાં તો આપણે શું કરીએ? ભૌતિક રીતે અંતર કરીએ જ. એમ આ કોષ જાણે કે આપણને આ ઢાંકી રહ્યો છે, જાણે કે આપણને રંગીન બનાવી રહ્યો છે, પણ અંદરથી સમજદારી શું કેળવીએ? આ પંચકોષ ક્યારેય મને શું છે? ઢાંકી શકે એમ નથી. મને મન બુદ્ધિ બનાવી શકે એમ છે જ નહીં. એનો અર્થ શું થયો? સ્થૂલાદિ શરીર કે અન્નમયાદિ કોષ દ્વારા આત્મા ક્યારેય મર્યાદિત થતો નથી. તો પછી આત્મા કેવો છે? સદા સર્વગત અપી આત્મા. અસમજ. આત્માને સર્વવ્યાપી બનાવવાનો નથી. શંકરાચાર્ય શું કે છે? જ્યારે તમે પોતાને એક શરીરમાં માની રહ્યા છો ત્યારે પણ તમે કોણ છો? સર્વગત અપી આત્મા. આત્મા સર્વગત હોવા છતાં પણ શું થાય છે? ના સર્વત્ર અવભાસતે. આ આત્મા સર્વત્ર દેખાતો નથી. આ એક બીજી મુશ્કેલી. વિચાર, તમને પ્રશ્ન નહીં થાય, હું તમારા મનમાં પ્રશ્ન મૂકું. જો આત્મા સર્વવ્યાપી, ભગવાને પણ એ કીધું અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તદં. આત્મા કેવો છે? સર્વત્ર વ્યાપ્ત છે. પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે. જો પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, આત્મા સર્વત્ર વ્યાપ્ત છે, તો આ જગતમાં જળ નામની કોઈ વસ્તુ છે? આત્મા નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. તો આ જગતની બધી વસ્તુ શું છે? ચૈતન્ય સ્વરૂપ. પણ માતાજી અમને તો આ પુસ્તક, આ ફરસ, આ સીલિંગ, આ બધું અમને તો કઈ ચૈતન્ય સ્વરૂપ લાગતું જ નથી. ન અવભાસતે. સમજ. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, સર્વવ્યાપી છે, તો પછી આ બધી વસ્તુ પણ શું હોવી જોઈએ? ચૈતન્ય સ્વરૂપ. પણ શું કે છે? ન સર્વત્ર આત્મા અવભાસતે. આ બધે ચૈતન્ય સ્વરૂપ આત્મા દેખાતો નથી. વિચાર, કેમ નથી દેખાતો? ચૈતન્ય અહીંયા છે કે નથી? અહીંયા ચૈતન્ય છે. તો ચૈતન્ય કેમ દેખાતું નથી? બુદ્ધો એવ અવભાસતે સ્વચ્છેષુ પ્રતિબિંબવત.
સૂર્યનો પ્રકાશ, આ બરાબર સાંભળો, સૂર્યનો પ્રકાશ સંપૂર્ણ સૂર્યમંડળમાં વ્યાપ્ત છે કે નથી? એવું નથી કે આ પૃથ્વી પર તાકીને જ આપણે સૂર્યપ્રકાશ મોકલે, એવું છે? જેમ આ પેલા નાટકમાં ફોકસ કરે, ફોકસ કરે એટલે પેલું જ્યાં ફોકસ કરેલું હોય ને ત્યાં જ પ્રકાશ હોય, એમ સૂર્યનારાયણ એવું કરે છે. ઉપર નીચે ચારે બાજુ સૂર્યનારાયણનો પ્રકાશ તો કેવો છે? વ્યાપ્ત છે. આ સમજો, સૂર્યનારાયણનો પ્રકાશ સર્વત્ર વ્યાપ્ત છે. ન સર્વત્ર અવભાસતે, પણ સર્વત્ર દેખાય છે? વિચારી, પ્રતિબિંબ વધ એવું કીધું, આ સમજવા જેવી વસ્તુ. જ્યારે તમે ચંદ્ર જુઓ છો, હવે તો અમાસ આવી, પૂનમનો ચાંદ તમે જયારે જુઓ તો પૂનમનો ચંદ્રમા જયારે આપણે જોઈએ છે, એ ચંદ્રમા કોને કારણે દેખાયો? સૂર્યના કિરણને કારણે. ચંદ્રમાં એક એવી સપાટી છે જે સૂર્યના કિરણને શું કરે છે? પરાવર્તિત કરે, પ્રતિબિંબિત નહીં. આ સમજો, શું કરે છે? પરાવર્તિત કરે, રિફ્લેક્ટ કરે. હવે મને કહો, જ્યાં ચંદ્ર છે એની આજુબાજુ પણ સૂર્યના કિરણ છે કે નથી? પણ ત્યાં આપણને શું દેખાય છે? કિરણ દેખાય છે કે અંધકાર દેખાય છે? આ ભગવાનની સૃષ્ટિમાં દરેક વસ્તુ બુદ્ધિપૂર્વકનું છે, પણ આ એક અત્યંત બુદ્ધિપૂર્વકનું સર્જન છે. સૂર્યના કિરણ બધાને પ્રકાશિત કરે, પણ સ્વયં કેવા છે? અદ્રશ્ય છે. સૂર્યનું કિરણ સ્વયં કેવું છે? અદ્રશ્ય છે. ન સર્વત્ર અવભાસતે, સમજો, છે ત્યાં પણ દેખાતું નથી. પણ સૂર્યનું કિરણ ક્યારે દેખાય? જ્યારે એ પરાવર્તિત થાય ત્યાં. અહીંયા અત્યારે સૂર્યનો પ્રકાશ છે, સમજો, પણ જે સપાટી પર સૂર્યના કિરણ પરાવર્તિત થયા એ સપાટી આપણને દેખાય. એટલે આપણે વાક્ય એવું બોલીએ છીએ, સૂર્યના પ્રકાશથી ચંદ્રમા પ્રકાશિત થયો, બરાબર? વેદાંત એમ કે છે કે આ જ વાક્યને જરાક બદલીને જુઓ. વાક્ય ખોટું નથી, પણ જરાક દ્રષ્ટિ બદલવાની જરૂર છે. દ્રષ્ટિ શું બદલવાની? ચંદ્રમા સૂર્યથી પ્રકાશિત થયો, બરાબર છે, પણ વેદાંત એમ કે છે કે દ્રષ્ટિ બદલો. ચંદ્રમા, આ વાક્ય સાંભળો, ચંદ્રમા સૂર્યના પ્રકાશને અભિવ્યક્ત કરે છે. ત્યાં સૂર્યના કિરણ છે, કોને કારણે ખબર પડી? ચંદ્રએ પ્રતિબિંબિત કર્યું. એટલે એનો શું થયો? ચંદ્ર સૂર્યના કિરણની હાજરીને અભિવ્યક્ત કરે. અસમજ. સર્વત્ર એવ અસ્તિ ન અવભાસ. એસ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે. કઠોપનિષદમાં શું કહે છે? એષ સર્વેષુ ભૂતેષુ, એષ ચૈતન્ય સ્વરૂપાત્મા સર્વેષુ ભૂતેષુ. પણ તકલીફ ક્યાં છે? ન પ્રકાશતે. અહીંયા શું કીધું? ન અવભાસતે. દૃશ્યતે તુ અગ્રય બુદ્ધ્ય સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. ચૈતન્ય આત્મા સર્વત્ર છે જ, પણ એ
ચૈતન્ય સ્વરૂપ દેખાતો નથી, ના આવો ભાસ. હવે વિચાર, આગળ મેં કીધું એમ ચંદ્રમા માત્ર સૂર્યના કિરણને અભિવ્યક્ત કરે. સૂર્યને અભિવ્યક્ત કરે નહીં, આ સમજજો. સૂર્યને અભિવ્યક્ત કરવો હોય તો શું કરવું પડે? કઈ સપાટી જોઈએ? પરાવર્તિત કરતી સપાટી નહીં, પ્રતિબિંબિત કરનારી સપાટી. માતાજી હવાના પરમાં ખટપટ. આ દિવાલ પરાવર્તિત કરનારી સપાટી કહેવાય. પણ એ દિવાલમાં અરીસો જડીએ તો પ્રતિબિંબ. સમજે? એટલે એ શું કે છે, આ બુદ્ધિ જે છે એ કેવી હોવી જોઈએ? એટલે અહીંયા પ્રતિબિંબ શબ્દ છે, પરાવર્તિત શબ્દ નથી. શું કીધું? પ્રતિબિંબવત. અરીસો હોય તો અરીસામાં સૂર્ય પ્રતિબિંબિત થાય. એનો શું થાય? જેવો સૂર્ય છે એવો સૂર્ય દેખાય. આ સંપૂર્ણ જગત જે છે એ પેલી દિવાલની સપાટી જેવું છે. આ સમજ. પણ શંકરાચાર્ય શું કે છે? બુદ્ધ, આ સમજો, બુદ્ધ શરણ અનવિચ્છ ભગવાન કેમ કે છે? બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ ભગવાન કેમ કે છે? ત્યાં પણ શું કીધું? દૃશ્યતે તુ અગ્ર્યા બુદ્ધ્યા. ત્યાં પણ કયો શબ્દ છે? આ બુદ્ધિ શબ્દ. કેમ? દેશી ભાષામાં કહે બુદ્ધિ ઠીક હોય ને તો પછી આ બધું ઠીક પાર પડે આપણી ભાષામાં. પણ આપણી બુદ્ધિ ઠીક નથી આ સમય. કેમ? આ બુદ્ધિ ક્યાં ક્યાં અટવાથી ફરતી હોય, ભટકતી ફરતી. અહીંયા ભટકે ત્યાં ભટકે. બુદ્ધિ જ આપણી ઠેકાણે નથી. શું કહેવાય? આ બુદ્ધિ ઠેકાણે હોવી જોઈએ. આ બુદ્ધિ ઠેકાણે એટલે શું? કઠોપનિષદમાં શું કીધું? દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્ય સૂક્ષ્મયા સૂક્ષ્મ દર્શી. આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? અગ્ર. અગ્ર એટલે તેજસ્વી. બોલો એક વાર કે પકડી લઈ, આપણે 25 વાર કે ત્યાર પછી માંડ માંડ સમજાય, ઉતરે તો પછી આ સમજ. વિચાર. એટલે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ મહાત્માએ સેવક રાખવા ને એ મૂર્ખ સેવક ક્યારે રાખવાનો? સેવક કેવો હોવો જોઈએ? બુદ્ધિશાળી હોવો. અને ખરેખર બુદ્ધિશાળી સેવક કોને કહેવાય? જેને કહેવું પડે. એક જ વાર કીધું એટલે ખબર જ હોય આ સમય થઈ ગયો એટલે શું કરે? એ ઊંઘતો હોય. શું કરે? થઈ આ ઊંઘતો સેવક કામ નહીં લાગે. આ સમજ. અમને મારા શ્રી એવું કે છે આ સેવક કેવો હોવો જોઈએ? કે ગુરુજી સુતા તો બાજુ બેઠેલો હોવો જોઈએ. ગુરુજી બેઠા તો ત્યાં ઉભો હોવો જોઈએ. આ તો ગુરુજી ઉભા ને બેઠો હોય. સમજ. સૂક્ષ્મ અગ્રયા. અગ્ર એટલે શું છે? એક વાર કે સમજ પડી જ જવી. તેજસ્વી તીક્ષ્ણ બુદ્ધિ હોવી જોઈએ. આપણી બુદ્ધિ આ સંસારમાં વાપરી વાપરીને કેવી થઈ ગઈ? એ તીક્ષ્ણ છે, બુદ્ધિ થઈ ગઈ. શું થઈ ગઈ? આ બુદ્ધિ. આ સંસાર ખટપટ કરીને બુદ્ધિ કેવી થઈ ગઈ? આ બુદ્ધિ છે. એટલા માટે જ આ ભક્તિ, કર્મયોગ, કર્તવ્ય, મહાત્માની સેવા આ બધા શાના માટે છે? આ બુદ્ધિને શું કરવાની છે? સૂક્ષ્મ બનાવવાની છે, તીક્ષ્ણ બનાવવાની. વિચારી
અમારા સ્વામીજી છે, સ્વામીજીની આગળ કોઈ લલ્લુ ચપ્પુ તો કામ લાગે જ નહીં. કારણ કે ક્યારે સ્વામીજી ઉઠીને ચાલવા માંડે ને ક્યારે સ્વામીજી શું કે, અને આપણે તો બાઘા મારતા ને એટલે સ્વામીજી શું કીધું ને સાંભળીએ નહીં, કારણ કે બુદ્ધિ કઈ બીજે જ ફરતી હોય. અત્યંત સાવધાન જીવન, અત્યંત સાવધાન જ નહીં, બુદ્ધિ આપણી કેવી હોવી જોઈએ? તીક્ષ્ણ હોવી જોઈએ. દ્રશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા. બુદ્ધિ કેવી હોવી જોઈએ? સૂક્ષ્મ હોવી. આ સંસારનું ચિંતન કરીને, આ સ્થૂળ જગતનું ચિંતન કરીને આપણી બુદ્ધિ પણ કેવી થઈ ગઈ? સ્થૂળ થઈ ગઈ. એટલા માટે આ જગતમાં આપણે જે વ્યવહાર કરીએ ને એ વ્યવહાર બધો સ્થૂળ જગતનો વ્યવહાર છે, અને આપણે ચિંતને સ્થૂળ જગતનો વ્યવહાર કરતા રહીએ, પછી આપણી બુદ્ધિ કેવી હોય? સ્થૂળ જ હોય. આ વિચારી, ગુરુ પાસે રહેવું, અંતેવાસી બનવું, એનો શું થાય? પહેલો નિયમ શું છે? આ વિચાર, આપણા શાસ્ત્રમાં જે પણ કઈ કહ્યું છે એની પાછળ બહુ ગહન વિચાર છે. અંતેવાસી બનીને શિષ્ય રે એનો શું થયો? અન્ય સર્વ વેશ ભજવવાના એને માટે શું થઈ ગયા? છૂટી ગયા. કોઈ વેશ ભજવવાનો જ નથી. ગુરુ છે, શિષ્ય છે, ઈશ્વર છે, શાસ્ત્ર છે, બની ગયું. ત્રણ સંબંધ છે, શાસ્ત્ર, ઈશ્વર અને ગુરુ. પણ આપણે કઈ કઈ ભલા ભલા કરતા, મામાના છોકરાનો, છોકરાની વહુ, પણ હું કામ છે? હું કોણ? પણ નહીં માતાજી, તમે સાંભળો, હું કહું તે શું છે? સાંભળો. વિચાર, માતાજી આપણને આ બધા વેશથી છોડાવવા માંગીએ ને આપણે માતાજી શું કરીએ? મહાત્મા પાસે જઈએ ને એટલા બધા વેશ શું થઈ જાય? વેશ છૂટી ગયા તો સ્થૂળ ચિંતન પણ શું થયું? છૂટી ગયું. સૂક્ષ્મ નું ચિંતન કરો તો બુદ્ધિ સૂક્ષ્મ, સ્થૂળ નું ચિંતન કરો તો બુદ્ધિ શું થવાની? સ્થૂળ રહેવાની. બને નહીં, છે જ, બનવાની છે જ. સ્થૂળ બનાવવાનું નથી, સ્થૂળ રહે. સમજો? એટલા માટે ઈશ્વરનું ચિંતન કરીએ, શાસ્ત્ર ચિંતન કરીએ. આ બધી વસ્તુ આપણી બુદ્ધિને શું કરતી જાય? સૂક્ષ્મ. આમ આ સૂક્ષ્મ બુદ્ધિથી વિવેક કરીએ. વિવેક છે એટલે શું છે? વિવેક કરીએ તો શું થાય? અવભાસતે. બુદ્ધિમાં એ આત્માના દર્શન છે. આ સમજો, બહાર આત્માના દર્શન શક્ય નથી, કારણ કે બહાર બધું કેવું છે? આ દીવાલ જેવું પરાવર્તિત કરનારી સપાટી છે, પ્રતિબિંબિત કરનારી સપાટી છે જ ને. મનસા એવ ઇદમ આપ્તવ્યમ. આ મન, આ બુદ્ધિ, અંતઃકરણ જે છે કેવું છે? સ્વચ્છેષુ બુદ્ધો. આ સ્વચ્છ બુદ્ધિ જે છે, બુદ્ધિ આપણી અરીસા સમાન છે. બુદ્ધિ આપણી અરીસા સમાન છે, જે આત્માને શું કરે છે? પ્રતિબિંબિત કરે. પણ બુદ્ધિમાં આપણી મગજમારી જ છે. જ્ઞાનમાવૃત્તે તિષ્ઠતિ. આપણું જ્ઞાન શું થઈ ગયું? આવૃત્ત થઈ ગયું. ધૂમેન યથાવહ્નિઃ યથાદર્શો મલેન ચ યથોર્ગેન વૃતો ગર્ભઃ તથા તેનેદમ આવૃત. આપણું બુદ્ધિ શું થઈ ગઈ? જેમ અગ્નિ ધુમાડાથી આવૃત છે, જેમ અરીસો ધૂળથી આવૃત છે, અથવા તો જેવી રીતે ગર્ભ, આ ઓળ, એને ઓળ કહેવાય, આ ઓળમાં ઢંકાયેલો છે, એમાં આપણી બુદ્ધિ પણ શું થઈ ગઈ છે? આ ઢંકાઈ ગઈ છે.
બુદ્ધિમાં 3 પ્રકારના દોષ છે, એટલે 3 દ્રષ્ટાંત છે, સમજો. એક સાત્વિક છે, એક રાજસિક છે, અને બીજું કયું છે? તામસિક છે. ધુમાડો જે છે ને, થોડીક ફૂંક મારીએ ને એટલે ધુમાડો શું થાય? ખસી જાય. થોડીક આમ હાથ પણ હલાવીએ એટલે ધુમાડો શું થાય? દૂર થઈ જાય. બહુ મહેનત નહીં કરવી પણ અરીસા પર ધૂળ લાગી હોય તો શું થાય? આમ કટકો ફેરવો એટલે ધૂળ જાય નહીં, આ સમજ. અને એમાં ભીનો કટકો ફેરવો શું થવાનું? ધૂળ બધી શું થાય? ચોંટી જાય. કાચ સાફ કરતા આવડવું જોઈએ, નહીં તો શું થાય? હોય ને એના કરતા વધારે જાય. કાચ સાફ કરવો હોય તો શું કરવું પડે? પેલા ભીનો કટકો ફેરવે. સહેલા સહેલો ઉપાય આ છે, સમજ. આ લોકો બધા જાત જાતના પેલા કેમિકલ બતાવે, આનાથી સાફ કરો, ફલાણાથી સાફ કરો. કઈ કોઈ જરૂર નથી, આ સમજ. ભીનો કટકો ફેરવો ને પછી આપણું ન્યૂઝપેપર હોય ને, આપણું છાપું, એ છાપાને ડૂચો જેવું કરી દેવું, અને પછી એનાથી શું કરવાનું? ઘસવાનું. સાફે થઈ જાય, પોલિશે થઈ જાય, આ સમજ. એમાંથી પેલી એની સહી હોય ને, સહી હોય અને સહીની સાથે એમાં પેલું તેલ હોય, સહી હોય, એ અંદર ઘસતા એટલે કાચ આખો આપણો કેવો થઈ જાય? સરસ મજાનો થઈ જાય. યુક્તિ, એને શું કહેવાય? યુક્તિ. રાજસિક દોષ હોય તો થોડી યુક્તિ કરવી પડે, વિચાર કરવો પડે, વિવેક કરવો પડે. પણ કે તામસિક વૃત્તિ હોય તો યથાવેન ગર્ભ. આ ગર્ભમાં શું કરવું પડે? તમને ગમે એટલી ઉતાવળ હોય ગોળું જોવા, શું કરવું પડે? એ 9 મહિના પૂરા કરવા જ પડે. એમાં તામસિક બુદ્ધિ હોય તો પછી શું કરવું પડે? આ એક જીવન નહીં, અનેક જન્મ સંસિદ્ધ. આમાં સુરતમાં એવું કે બુદ્ધિને રગડવી પડે. શું કરવી પડે? સ્વચ્છેષુ બુદ્ધ. બુદ્ધિ કેવી હોવી જોઈએ? સ્વચ્છ. જેમ સ્વચ્છ અરીસો હોય તો એમાં પ્રતિબિંબ યથાવત દેખાય. કાચ લેવા જાઓ ને તમે, વિચારી, કાચ લેવા જઈએ ને ત્યારે જ આપણે કાચ જોઈએ. કાચમાં શું જોઈએ? પેલો એક સરખો હોવો જોઈએ. એનું જે પેલું રસાયણ જે છે એક સરખું, એક સરખી ઘનતાથી એ પ્રસરેલું હોય. એની ઘનતામાં, એની ઘટ્ટપણામાં જો વધતું ઓછું થઈ ગયું તો પછી શું થાય? આપણું કપાળ કોળું દેખાય. થાય એવા કાચ ઘણી વાર આવી પડે. વિચાર, એક સરખી એની ઘનતા હોય તો પેલું પ્રતિબિંબ બરાબર દેખાય. એટલું જ નહીં, આ કાચ ઘરમાં ક્યારેક ગયા છો? નથી ગયા. એ કાચ ઘરમાં પેલા જાત જાતના કાચ હોય, લીલા હોય, પીળા હોય, ભૂરા હોય, એમ રંગ લાગેલો. તો પછી પ્રતિબિંબ પણ કેવું પડવાનું? રંગીન પ્રતિબિંબ પડે. પછી પેલા બીજા કાચ આવે, બહિર્ગોળ કાચ કહેવાય. પણ બહિર્ગોળ કાચ હોય પછી એમાં પ્રતિબિંબ કેવું દેખાય? આમ લાંબો થઈ જાય. પછી અંતર્ગોળ કાચ હોય એમાં શું થઈ જાય? પૂરો બટકો જાડો થઈ જાય. આ સમજો, કાચમાં બહારથી કોઈ અશુદ્ધિ નથી, પણ આંતરિક રીતે 3 પ્રકારની અશુદ્ધિ હોય. રંગ હોઈ શકે, બહિર્ગોળતા હોઈ શકે, અંતર્ગોળતા હોઈ શકે. એમ આપણી બુદ્ધિમાં પણ શું છે? આ બહારથી હોય અને પછી અંદરથી ગરબડ હોય. આ સમજ, જેમ પેલું બહિર્ગોળ હોય તો બધું લાંબુ દેખાય. એમાં આપણી બુદ્ધિ જો બહિર્ગોળ થઈ ગઈ તો બધું આપણને શું? એને વિકૃત કહેવાય. એને શું કહેવાય? વિકૃત કહેવાય.
એનો અર્થ શું થયો? બુદ્ધિ સ્વચ્છ જ હોવી જોઈએ એમ નહીં. કેવી હોવી જોઈએ? બરાબર સીધી હોવી જોઈએ, એની ઘનતા પણ બરાબર હોવી જોઈએ. તો શું થાય? સ્વચ્છેષુ બુદ્ધ એવ એટલે શું છે? એવી બુદ્ધિમાં અવભાસેત પ્રતિબિંબવત આ ચૈતન્ય સ્વરૂપાત્મા આવા સ્વચ્છ બુદ્ધિમાં શું થાય છે? અભિવ્યક્ત થાય, પ્રતિબિંબિત થાય એટલે કે અભિવ્યક્ત થાય. આ જગતમાં છેલ્લે આ જગતમાં સતની પ્રધાનતા. જગતમાં શું છે? સતની પ્રધાનતા. એટલે છે પણ દેખાય છે, ઘડો છે એટલે સત સ્વરૂપે દેખાય છે. જગતમાં જે પણ અસ્તિત્વ છે કોને કારણે છે અસ્તિત્વ? એ સત બ્રહ્મને કારણે. આપણે જોઈએ ઘડો છે એમ કહીએ તો છે પણ કોનું છે? આત્માનું છે. સતઃ એટલા માટે ભગવાને શું કીધું? સતઃ અભાવઃ ન વિદ્યતે. એ સત સ્વરૂપ પ્રગટ થાય છે આ જગતમાં. એ સત સ્વરૂપ પ્રગટ થાય. અસમજ પ્રાણીઓમાં, મનુષ્યોમાં, યોનિઓમાં એ ચિત્ત સ્વરૂપે, સત સ્વરૂપ અને ચિત્ત સ્વરૂપે પ્રગટ થાય. ઉર્ધ્વલોકની જે યોની છે, દેવ યોની છે, યક્ષ યોની છે, ગંધર્વ યોની છે, એમાં આનંદ સ્વરૂપની પ્રધાનતા. જગતમાં સતની પ્રધાનતા છે, જીવમાં ચિત્તની પ્રધાનતા છે, અને દેવલોકમાં શું છે? આનંદની પ્રધાનતા છે. આમ અભિવ્યક્તિમાં અલગ અલગ છે, પણ સતની પ્રધાનતા કહીએ ત્યારે પણ ત્યાં તો શું છે? સત્તયા એવ ચિત્ત ચિત્તયા હિ હમ. સત ચિત્ત છે અને ચિત્ત હું છું. આમ એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, પણ જેવા પ્રકારની સપાટી હોય એ પ્રકારે અભિવ્યક્ત થાય છે. પણ અભિવ્યક્તિના ભેદને કારણે તદ્ભેદા ભિન્નવદ ભાતિ. ભેદ છે એ કોનો છે? સપાટીનો છે. પરાવર્તિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, પણ આત્મા તો કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આગળ આપણે કાલે ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.